નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે. કેશોદમાં પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા મુખ્ય માર્ગ પર નીકળી શહેર પરશુરામ બની ગયું છે. કેશોદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પૂર્વ સંધ્યાએ ડીજેના તાલે બાઇક રેલી નીકળી હતી, જેના કારણે શહેરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું. સરહદ ચોક સ્થિત એદિત્ય ગોહિલવાડ બ્રહ્મ સમાજ ખાતે આરતી સાથે શોભાયાત્રાનો પ્રારંભ થયો. વાઘેશ્વરી મંદિર પાસે આવેલા પરશુરામ દાદાની મૂર્તિની પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી. શહેરના મુખ્ય માર્ગ પર જય પરશુરામ અને હર હર મહાદેવના ગુંજતા નારાઓ સાથે ભક્તિનો માહોલ છવાઈ ગયો. શોભાયાત્રા દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું, તેમજ ઠંડા પીણા, શરબત અને છાશનું વિતરણ કરવામાં આવ્યું. મુખ્ય ચોક વિસ્તારમાં ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ જોવા મળી. આ પ્રસંગે વિષ્ણુના છઠ્ઠા અવતાર મનાતા ભગવાન પરશુરામના જીવન અને આદર્શોને યાદ કરવામાં આવ્યા. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીના ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો રહ્યો. સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યાએ કાર્યક્રમમાં જોડાયેલા તમામ નગરજનોનો આભાર વ્યક્ત કર્યો. યુવાનો, મહિલાઓ અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો અને સમગ્ર શહેરમાં એકતા અને ભક્તિનું અનોખું દ્રશ્ય સર્જાયું. સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ વિભાગ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ સફળતાપૂર્વક કર્યું. આ રીતે કેશોદમાં યોજાયેલી શોભાયાત્રાએ શહેરને ભક્તિમય રંગે રંગી દીધું. સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરની અંદર ભગવાન પરશુરામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. અત્યારે અવધિત્ય ગોહિલવાડ બ્રહ્મ સમાજની વાડીથી શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળવા માટેની તૈયારી થઈ રહી છે. કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ દ્વારા અત્યારે આરતી કરી અને ભગવાન પરશુરામની શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. શહેરના મુખ્ય માર્ગો પર મુખ્ય વિસ્તારમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું સન્માન કરવામાં આવશે, તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા શરબત અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને ગઈકાલે સાંજના ભગવાન પરશુરામની જન્મોત્સવ પૂર્વ સંધ્યાએ બાઇક રેલી કાઢવામાં આવેલી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર જય પરશુરામના નાદ સાથે ભક્તિમય વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.